સુરેન્દ્રનગર એસઓજી દ્વારા ગેરકાયદેસર ગોગો સિગરેટના વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। શહેરમાંથી 3 પાન પાર્લર સંચાલકોને ઝડપી પાડીને તેમની સામે ગુનો નોંધીને કુલ ₹3,350નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી યુવાનોમાં નશાની બધી રોકવા માટે ગૃહ વિભાગના જાહેરનામાના અમલના ભાગરૂપે કરવામાં આવી। ગૃહ ખાતાની તમામ જિલ્લાઓમાં સગીરો અને યુવાનો દ્વારા ચરસ ગાંજા જેવા નશાઓ માટે ઉપયોગમાં લેવાતા રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના વેચાણને રોકવા માટે સૂચના આપી છે। ગૃહ વિભાગ દ્વારા આ બધીને નાબૂદ કરવા માટે કડક સૂચના આપવામાં આવી હતી અને તેના અસરકારક અમલ માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એસઓજી સ્ટાફ સુરેન્દ્રનગર શહેરમાં જ્યારે પેટ્રોલિંગ પર હતો ત્યારે ચોક્કસ બાતમીને આધારે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં અલગ અલગ પાન પાર્લરમાંથી 3 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। આ ત્રણેય પાનની કેબિનમાંથી અલગ અલગ ફ્લેવરના કુલ 335 સ્મોકિંગ કોન સ્ટિક જપ્ત કરવામાં આવ્યા છે। વધુ કાર્યવાહી માટે આરોપીઓ અને મુદ્દામાલ સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર।